થરાદમાં ગાડીઓ ઉપર ટેન્કર બનાવી ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ કરતા ઈસમો સામે થરાદ પેટ્રોલ પંપ એસોસિએશને મામલતદાર કચેરી ખાતે મામલતદાર કે.એચ. વાઘેલાને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવા ઉપરાંત મોટી દુર્ઘટના થવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। થરાદમાં ભારતમાળા રોડ એપીએમસીના પાછળના ભાગ અને થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ડીઝલનું વેચાણ ધમધમી રહ્યું છે। આવા વિક્રેતાઓ પાસે મોબાઈલ પંપ, પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનનું લાયસન્સ, ટેન્કરનું લાયસન્સ કે કોઈપણ પ્રકારની મંજૂરી હોતી નથી। તેઓ રજિસ્ટર વગર અને કોઈપણ બિલ વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યા છે, જેના કારણે ગ્રાહકો છેતરાઈ રહ્યા છે। પેટ્રોલ પંપ સંચાલકોએ એવી પણ રજૂઆત કરી હતી કે આવા ગેરકાયદેસર વેચાણથી સરકારને ટેક્સ અને વેટની પણ ચોરી થઈ રહી છે। મંજૂરી વગર ફરતી આ ડીઝલની ગાડીઓ ક્યારે પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે, જે જાનમાલને મોટું નુકસાન પહોંચાડી શકે છે। સ્થાનિક પંપ સંચાલકો દ્વારા પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિને તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। અમે અહીંયા બધા પેટ્રોલ પંપ ડીલરો સાથે ભેગા મળી અને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। વાત એવી છે કે જીઓબીપી વાવ રોડ ઉપર જે અનલીગલી નાની ગાડી ઉપર બિનકાયદેસર રીતે ટેન્કર બનાવી અને છૂટક વેચાણ કરે છે, એ લીગલી હોતું નથી। તો એ બાબતમાં અમે મામલતદાર સાહેબ શ્રીને જાણ કરવા માટે આવેદનપત્ર આપવા માટે બધા ડીલરો અમે અહીંયા આવેલા છે। શ્રી સાહેબનો પેટ્રોલિયમ થરાદથી હું મહેન્દ્ર ત્રિવેદી આવેલ છું અને અહીંયા અમારા જીઓ પેટ્રોલ પંપથી ડીઝલ બાઉઝરની અંદર બિનકાયદેસર રીતે આવે છે અને બધે વેચાણ થાય છે, એનું આવેદનપત્ર અમે મામલતદાર સાહેબને ત્યાં દેવા માટે આવ્યા છીએ। બધા તમામ ડીલરો સાથે ભેગા મળી અને આપેલ છે।